559 જે સ્કોર બને છે એ સ્કોર 29,201 થી 30,370 નો ઓલ ઇન્ડિયા રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓને લગભગ આ સ્કોર આવેલો છે અને આ પર્ટિક્યુલર એક જ સ્કોરની અંદર 1170 વિદ્યાર્થીઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થીઓને સૌપ્રથમ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવસે ઘણી જગ્યાએ ખુશી હશે, ઘણી જગ્યાએ ગમ હશે, પરંતુ જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે એવા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી, અપસેટ થવાની જરૂર નથી. આ ફક્ત રિઝલ્ટ છે. હજી જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવશે, ઘણા બધા રિઝલ્ટ આવશે, પરંતુ પોતાની કાબલિયત, પોતાની સ્ટ્રેન્થ, પોતાની સ્કિલ, પોતાની એક્સિલન્સી એ ક્યાંય જવાની નથી. હજુ પણ વધુ મહેનત કરીને સારા ગુણ મેળવી શકાય છે. તમે તમારી જે પણ સ્ટ્રેન્થ છે, જે તમારી એક્સિલન્સી છે એના ઉપર કામ કરો અને ચોક્કસથી રિઝલ્ટ મળશે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે તે વિદ્યાર્થીઓને પોતાની વ્યક્તિગત ખૂબીના આધારે પોતાનું સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. અહીંયા આપણે જે નીટ 2026ની એક્ઝામ, જે રીનીટ લેવામાં આવી હતી એનું રિઝલ્ટ એનાલિસિસ કરીએ છીએ. અહીંયા અમુક ડેટા એ વિદ્યાર્થીઓના માધ્યમથી, અમુક જે ઓફિશિયલ વેબસાઇટ છે એના માધ્યમથી આપણે એકત્ર કર્યા છે. અત્યારે આપણે જોઈશું કે કેટલા સ્કોર રેન્જની અંદર કેટલા વિદ્યાર્થી આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 715 એ ટોપ સ્કોર છે અને જેના અંદર 2 સ્ટુડન્ટ આવે છે. ફરીથી આપણા જે ફાધર કહેતા હતા કે ગુપ્તાજીના છોકરાને જેવી મહેનત કરો, તો ફરીથી ગુપ્તાજીના છોકરાએ બાજી મારી લીધી છે. અને એક બંસલ સાહેબ છે, એમને પણ બાજી મારી લીધી છે. એક પંજાબના છે, એક હરિયાણાના છે. એવા 2 વિદ્યાર્થીઓએ 715 માર્ક્સ સાથે આપણા ઇન્ડિયાની અંદર રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે નેક્સ્ટ વાત કરીએ તો આ જે 714 થી 700 જે સ્કોર બને છે એના અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 3 થી 19 આવે છે અને 17 સ્ટુડન્ટ આવે છે. 700 થી 690 એટલે જે 10 માર્ક્સનો સ્કોર રેન્જ છે એના અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 20 થી 138 સુધી આવે છે અને ટોટલ 119 વિદ્યાર્થીઓ છે. 689 થી 655 નો જે સ્કોર રેન્જ બને છે એના અંદર 1145 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને ટોટલ 1000 અરાઉન્ડ વિદ્યાર્થીઓ આવે છે આ સ્કોર રેન્જની અંદર. 454 થી 450 નો જે સ્કોર રેન્જ બને છે એના અંદર 1146 થી 1489 ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને 344 વિદ્યાર્થીઓ એ સ્કોર રેન્જની અંદર આવે છે. 649 થી 630 સુધીના સ્કોર રેન્જની અંદર 1490 થી 3490 વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે અને ટોટલ 2000 વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની અંદર હોય એવી સંભાવના લાગે છે. 629 થી 625 સુધીનો જેનો સ્કોર રેન્જ બને છે, ટોટલ 4118 સુધી જેનો ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને 628 વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની અંદર આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે 624 થી 621 સુધીનો જેનો સ્કોર રેન્જ બને છે અને ટોટલ 4119 થી 4900 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને 782 વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની આવે છે. જેમ જેમ સ્કોર નીચો જતો જશે તેમ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જશે. હવે નેક્સ્ટ વાત કરીએ કે 610 થી 620 સુધી જે વિદ્યાર્થીઓને સ્કોર આવેલા છે, તો એવા વિદ્યાર્થીઓ 7172 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક ધરાવે છે અને ટોટલ 2272 વિદ્યાર્થીઓ આ રેન્જની અંદર આવે છે. નેક્સ્ટ વાત, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપણે મેડિકલ કાઉન્સેલિંગ ગાઈડ એટલે કે જે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા છે એ પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માર્ગદર્શન એક જ વેબસાઇટની અંદર, કેટલી કોલેજ છે, કેટલા કોર્સ છે, એટલે કે MBBS, BDS, BAMS અને BHMSની કુલ કેટલી કોલેજ છે, કેટલી સીટ છે, એનું શું સીટ મેટ્રિક્સ છે, કઈ કેટેગરી માટે કેટલી સીટો છે, કેટલી ગવર્મેન્ટ કોટાની સીટ છે, કેટલી ઓલ ઇન્ડિયાની કોટાની સીટ છે, કેટલી મેનેજમેન્ટ કોટાની સીટ છે, દરેક કોલેજનું શું ફી સ્ટ્રક્ચર છે, એની તમામ માહિતી, તેમજ સાથે સાથે ગત વર્ષનો શું કટ ઓફ છે, લાસ્ટ રેન્ક શું હતો,
તેના વિશે સંપૂર્ણ માહિતી ઇવન તમે 2026ના સ્કોર ઉપરથી આ વર્ષે તમે પ્રેડિક્ટ કરી શકો એ માટે પ્રેડિક્ટર પણ છે કે જે સંભવિત કોલેજ મળી શકે એવી સંભાવના હોય એ કોલેજનું લિસ્ટ પણ તમને આવશે, શું ગવર્મેન્ટ સ્કીમ છે અને સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન જે પણ માર્ગદર્શનની જરૂર હોય તે માર્ગદર્શન આપતા વિડીયો પણ છે. તો આવી સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ અને સહજ ભાષાની અંદર એક જ વેબસાઇટની અંદર આપણે એને એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે. તો જે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મેળવવું છે, જે પણ વિદ્યાર્થીઓ વાલીઓને કોઈ પણ મૂંઝવણ હોય તો એ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે એ મૂંઝવણ દૂર કરી શકો છો. 609 થી 600 સુધીનો સ્કોર રેન્જ બને છે. તેના અંદર 10,160 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને 2,988 એટલા વિદ્યાર્થીઓ આ સ્કોરની અંદર છે. એટલે કે આ જે 9-10 માર્ક્સનો જે સ્કોર રેન્જ છે એના અંદર ટોટલ 3,000 અબાઉટ વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની અંદર આવે છે. એટલે આપણે એવું ગણી શકાય કે જે 600 જે સ્કોર રેન્જ બને છે એનો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,160 છે. બરાબર. હવે નેક્સ્ટ વાત કરી કે 599 થી લઈ અને 596 સુધીનો જે સ્કોર રેન્જ બને છે એ સ્કોર રેન્જની અંદર 10,161 થી 11,250 એટલે આ ફક્ત 3 માર્ક્સના રેન્જની અંદર 1,090 વિદ્યાર્થી આવે છે. નેક્સ્ટ વાત કરીએ 595 થી 587 સુધીનો જે સ્કોર રેન્જ છે એ સ્કોર રેન્જની અંદર 11,251 થી 14,750 ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને ટોટલ 3500 વિદ્યાર્થી આ સ્કોર રેન્જની અંદર આવે છે. નેક્સ્ટ વાત કરીએ 586 અને 585 જોઈ લેજો આ 2 માર્ક્સનો સ્કોર રેન્જનો ગેપ છે. 14,751 ઓલ ઇન્ડિયા રેન્કથી લઈ અને 17,520 ઓલ ઇન્ડિયા રેન્કના વિદ્યાર્થીઓને આ 2 સ્કોરની અંદર આટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 2,770 વિદ્યાર્થીઓ એપ્રોક્સિમેટલી આટલા વિદ્યાર્થીઓ આ રેન્જની અંદર સમાવેશ થાય છે. 584 થી લઈ અને 577 સુધીનો જે રેન્ક સ્કોર બને છે એનામાં 19,685 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને ટોટલ 2,165 વિદ્યાર્થીઓ આ રેન્કની અંદર આવે છે. નેક્સ્ટ વાત કરીએ 576 થી 573 સુધીનો જે સ્કોર બને છે એનામાં 21,700 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક જાય છે અને ટોટલ 2,015 વિદ્યાર્થીઓ આ રેન્જની અંદર આવી શકે છે. નેક્સ્ટ વાત કરીએ 572 થી 562 જે 10 થી 11 માર્ક્સનો જે સ્કોર ગેપ છે એના અંદર 21,700 થી માંડી અને 28,120 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક બને છે અને ટોટલ 6,420 વિદ્યાર્થીઓ આ સ્કોર રેન્જની અંદર આવે છે. 562 થી 560 સુધી આ પણ 3 માર્ક્સનો સ્કોર રેન્જ છે એટલે 28,121 થી 29,200 અને ટોટલ 1,080 વિદ્યાર્થી આ સ્કોર રેન્જની અંદર મળે છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો 559 જે સ્કોર બને છે એ સ્કોર 29,201 થી 30,370 નો ઓલ ઇન્ડિયા રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓને લગભગ આ સ્કોર આવેલો છે અને આ પર્ટિક્યુલર એક જ સ્કોરની અંદર 1,170 વિદ્યાર્થીઓ હોય એવા એનાલિસિસ ઉપરથી એવી પ્રેડિક્શન મળી રહ્યું છે, એવી સંભાવનાઓ છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ફરીથી હવે જે સ્કોરના રેન્જ છે એ થોડા ઓછા છે અને વિદ્યાર્થીઓ બહુ વધારે થતા જશે. જેમ જેમ સ્કોર ઘટતો જશે તેમ તેમ એ સ્કોર રેન્જની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જશે. નેક્સ્ટ વાત કરીએ તો 558 થી 556 આ પણ 3 માર્ક્સનો ગેપ છે તો 30,370 થી 32,000 ઓલ ઇન્ડિયા રેન્ક આ સ્કોરની અંદર બને છે અને 1,630 વિદ્યાર્થીઓ આ સ્કોરની અંદર આવે છે. નેક્સ્ટ વાત કરીએ 555 થી 552 આ પણ 3 માર્ક્સનો ગેપ બને છે. 32,000 થી માંડીને 35,900 જોઈ લો કે આટલા ઓછા માર્ક્સની અંદર 552 ને 555 ની અંદર કેટલા સ્ટુડન્ટ આવે છે તો 3,900 સ્ટુડન્ટ આવે છે. ફરીથી આપણે વાત કરીએ આગળ કે 551 થી 533 સુધી જે વિદ્યાર્થીઓનો સ્કોર બને છે એ વિદ્યાર્થીઓ લગભગ ઓલ ઇન્ડિયા રેન્ક એ 52,600 સુધી પહોંચે છે અને આ પર્ટિક્યુલર સ્કોર રેન્જની અંદર 16,700 વિદ્યાર્થીઓ આવે એવું લાગી રહ્યું છે. 532 થી 550 532 થી 550 નો જે સ્કોર છે એટલે કે 32 માર્ક્સનો જે વેરિએશન છે 500 થી લઈ અને 532 સુધી તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો 37,870 વિદ્યાર્થીઓ આ રેન્જની અંદર હોઈ શકે છે. આ એનાલિસિસ એ ડેટાબેઝ છે એટલે એપ્રોક્સિમેટલી ડેટા આપણે અહીંયા
બતાવ્યા છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો 499 થી લઈ અને 485 સુધીનો જે સ્કોર રેન્જ બને છે એ સ્કોર રેન્જ એ 1,10,700 ઓલ ઇન્ડિયા રેન્ક સુધી પહોંચે છે અને ટોટલ 20,000 વિદ્યાર્થીઓ આ સ્કોરની અંદર આવે છે. જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ રેન્જ ઓછી થશે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. નેક્સ્ટ